તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે હું આ વિડીયોમાં શું વાત કરવાનો છું એ તો આપ લોકો ટાઇટલ જોઈને સમજી ગયા હશો। તો ચલો હવે તમને હું આ વિડીયો વિશે વાત કરું। તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ડ્રોનવાળા વિડીયા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, મિલિયનોમાં વ્યૂ આવે છે એમના। તો તમને હજુ સુધી એવો વિડીયો બનાવતા નથી આવડ્યો તો તમને પૂરો જોશો તો તમને ફાઇનલી વિડીયો આવડી જશે તમને બનાવતા। તમારે વિડીયો શીખવા માટે એક પહેલું 100% તમારે યાદ રાખવાનું છે કે વિડીયો તમે જો કટીને જોશો તો તમને સમજવામાં નહીં આવે ને પછી તમને વિડીયો બનાવતા ડ્રોનવાળો નહીં આવે। એક પણ તમે સ્પીડ કરી ગયા ને તમે જો જરા પણ વિડીયો તમે કાપીને જોશો તો તમે સમજી નહીં શકો ને વિડીયો તમને બનાવતા નહીં આવડે। તો વિડીયો કાપવાનો નહીં, તમારે વિડીયો અંત સુધી જોવાનું। હું જે બતાવું છું એ તમારે ફાઇનલી જોવું પડશે। તમે એમનામાં તમે કોઈક બી ના જોઈ શકા તો તમને વિડીયો બનાવતા નહીં આવડે। તો વિડીયો જરા પણ વિડીયો કાપવાનો નથી, તો વિડીયો અંત સુધી તમે જોજો। હવે તમને વાત કરું કે ચલો હવે ડ્રોનવાળો વિડીયો કેવી રીતને બનાવવાનો। તો પહેલાં ચલો હવે મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ છીએ। તો અહીંયા જઈને હું તમને બધી વાત કરીશ, પણ વિડીયો તમે કટીને જોતા નહીં તો તમે સમજી નહીં શકો ને તમે વિડીયો નહીં બનાવી શકો। તો વિડીયો અંત સુધી તમારે જોવા પડશે। તો ચલો હવે તો મોબાઈલની સ્ક્રીન ઉપર તમારે આવી જઈને અહીંયા ગૂગલમાં તમારે જવાનું છે। તો અહીંયા હું જે નામ લખું છું એ તમારે પણ લખવાનું છે। તો તમે જોઈ શકો છો। તો અહીંયા હું શું લખું છું, તો આટલું નામ તમારે લખી દેવાનું છે। આટલું લખાઈ જવા બાદ તમારે ઓકે આપી દેવાનું છે, ક્લિક કરી દે। જે આ પહેલા નંબરનું ઓપ્શન દેખાય છે એમના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો ચલો હવે તમને એક વાત પહેલાં પણ કહી છે ને હવે પણ તમને કહું કે વિડીયો જો કાપીને જોશો તો તમને સમજી નહીં શકો તમે। તો એમના માટે વિડીયો તમારે પૂરો જોવો પડશે। તો આવું આવી જાય તો તમારે આ નેસું દેખાય છે ને ઓપ્શન, એમના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો એમના ઉપર દબાવ્યા બાદ તો તમારી જીમેલ આઈડી લોગિન કરવાનું માગશે। તો તમારી જેટલી પણ જીમેલ આઈડી હોય એમના માટે તમારે તમારી જીમેલ આઈડી એડ કરી દેવાની છે। તો હું એડ કરી દઉં છું। તો આવી રીતનું તમારે પણ એડ કરી દેવાની છે જીમેલ આઈડી। હવે જો વિડીયો બનાવવાનું ફાઇનલી આવી ગયું છે। તો હવે ફાઇનલી વિડીયો બનાવવાનું આવી ગયું છે। તો હવે જે ઓપ્શન દેખાય છે એમના ઉપર તમારે ક્લિક કરવાનું છે ને આપણી ગેલેરીમાંથી ફોટો લઈ લેવાનો છે। તમારે જે ફોટો ઉપર વિડીયો બનાવવાનો હોય ડ્રોનવાળો એ। તો એમના ઉપર ક્લિક કર્યા બાદ તમારે આ વિડીયોનું ઓપ્શન દેખાય છે એમના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો એમના ઉપર દબાવ્યા બાદ અહીંયા તમારે વિડીયો લખેલું હશે, અહીંયા પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો એટલું કર્યા બાદ તમારે અહીંયા નેસું દેખાય છે ને સાર છોકરી, એમના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો અહીંયા જે તીર દેખાય છે એમના ઉપર તમારે ફરીથી ક્લિક કરવાનું છે। તો ક્લિક કરીને તમારે આવી જવાનું છે આપની પ્રોફાઇલની અંદર। તો હું પહેલો મારો ફોટો લઈ લઉં છું। તો એ મેં ફોટો મારો એડ કરી દો। એડ કરીને તમારે સરસ મજાનું એમને એડ કરી દેવાનું છે। તો આટલું કરીને તમારે અહીંયા ઓકે આપવાનું છે। તો ત્યારબાદ થોડું લોડિંગ લેગા। वीडियो कटीने मत जोजो नहीं तो आप लोग नहीं समझी सकोगे। तो देखो હવે મારો ફોટો એડ થઈ ગયો છે અહીંયા પર। તો અહીંયા હવે તમારે શું નામ લખવાનું છે એ તમને હું બતાવું। તો અહીંયા જે હું લખું છું એ તમારે પણ લખવાનું રહેશે।
તો આ જે નામ મને લખ્યું હોય એ નામ તમારે પણ લખી દેવાનું છે અને આટલું નામ તમારે લખી ને પછી તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે. આ ઓપ્શન દેખાશે, તીર દેખાશે, એ ઓપ્શન ઉપર જાઓ તો તમારો વિડીયો બનીને તૈયાર થઈ જશે ને થોડું લોડિંગ લેगा અહીંયા પર. તો આટલું કરીને તમારો વિડીયો ફાઇનલી કમ્પ્લીટલી તૈયાર થઈ જશે. તો આ ઓપ્શન દેખાશે એમના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો આવી રીતના લોડિંગ લેશે. તો જો અમારો કમ્પ્લીટલી વિડીયો બની ગયો છે તો હવે ચાલો આ વિડીયો તમે જોઈ લો. તો જો આવી રીતના તમારે પણ વિડીયો બનાવવાનો છે. તો મારો ફાઇનલી વિડીયો બની ગયો છે. એમના માટે તમારે જે મેં નામ લખ્યું હતું એ તમારે યાદ રાખવાનું છે અને જે મને વિડીયોમાં બતાવ્યું હોય એ બધું તમારે યાદ રાખીને તમારે ગૂગલની અંદર તમારે સર્ચ કરી દેવાનું છે. તો બસ ખાલી તમને આટલું કરવાનું છે ને આ વિડીયોમાં તમને બહુ મહેનત કરીને હું તમને શીખવાડું છું. તો યાર એક લાઈક તો બનતી છે. હું વિડીયો બનાવું છું તો પબ્લિક બધી મને લાઈક કરશે, એમના માટે વિડીયો બનાવું છું. તો બસ ખાલી એક લાઈક કરી દેવાની છે. તમારે કંઈ ઓછું નથી થવાનું લાઈક. ને તમને આવા નવા વિડીયો પણ તમને જોવા હોય તો તમારે જે સાઈડમાં લાલ કલરનું બટન દેખાય છે એમના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો નવા વિડીયો તમારામાં આવતા રહેશે. ને આ ચેનલની અંદર હું લોગિન પણ કરું છું અને શીખવાડું પણ છું. તો બંને વિડીયો તમને આ ચેનલની અંદર જોવા મળી જશે. આટલું કર્યા બાદ તમને જો વિડીયો બનાવતા નહીં આવડતું હોય તો તમે આ વિડીયોમાં કોમેન્ટ કરી દો અને તમારો વોટ્સઅપ નંબર નાખી દો તો હું તમને બનાવીને ફાઇનલી મોકલી દઈશ તમારા ફોનમાં વિડીયો. તો એમના માટે બસ તમારે કોમેન્ટ કરવી પડશે ને એને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બસ તમને હું બનાવીને ફાઇનલી હું વિડીયો મોકલી દઈશ. તમારો વોટ્સઅપ નંબર ખાલી કોમેન્ટ નાખો અને વોટ્સઅપમાં હું હાય કરું તો તમારે ફોટો મોકલવાનો રહેશે. તો તમારો વિડીયો બનીને તૈયાર થઈ જશે.